मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાધનપુર શહેરના વોર્ડ નંબર 3 ખાતે આવેલા દરબારગઢ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વીજ લાઇનોમાં શોર્ટ સર્કિટ થતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। રહેવાસીઓ જણાવે છે કે કનેક્શનો અને તાબલામાંથી વારંવાર શોર્ટ આવે છે, તેના મોટી દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ છે। રહેવાસીઓએ રાધનપુર વીજ તંત્ર પાસે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। મકાનોને અડીને ખુલ્લા વાયર લટકી રહ્યા છે, જેના કારણે જીવલેણ સ્થિતિ સર્જાઈ। વોર્ડ નંબર 3ના દરબારગઢ વિસ્તારમાં મકબૂલ હુસેનભાઈ અને જહેદા બાનો મકબૂલ હુસેન બેલીમ સહિતના સ્થાનિકોએ મીડિયા સમક્ષ ખુલ્લા શબ્દોમાં વીજ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। તેમણે ચીમકી ઉચ્ચારી કે કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર વીજ તંત્રની રહેશે। લોકોની સુરક્ષા માટે તાત્કાલિક યોગ્ય મરમ્મત કરવી જરૂરી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।